મારા મનને સંતોષ થાય એવું ક્યાંય મને સાંભળવાનું નથી. તીર્થો બધા વેપારના કેન્દ્રો થઈ ગયા. દર્શન માટે અલગ અલગ લાઈનો હોય, વીઆઈપી, એનાથી વળી થોડી નાની, એનાથી વળી થોડી નાની. અને હાવ રૂપિયા વગરનો હોય, મફતમાં દર્શન કરવા આવે તો એને સવારથી સાંજે ન મેળાવે. બોલો રાધે રાધે. અને રૂપિયાવાળા હોય પહેલા વીઆઈપી દર્શન. એ દર્શન ન હોય એનું પ્રદર્શન. તમે રૂપિયાવાળા એનું પ્રદર્શન. ભગવાનના દર્શનમાં વળી ભાઈ પણ ત્યાં વીઆઈપી હરિના દરબારમાં હોય આવું વીઆઈપી ને આવું બધું મને થોડું અજુકતું લાગે છે. ભગવાનના દરબારમાં તો બધું સરખું જ હોવું જોઈએ ને. તીર્થો વેપારના કેન્દ્રો બની ગયા છે. આટલા રૂપિયા ચડાવો તો તમને આટલી આરતી મળે, તમે આટલા રૂપિયા ચડાવો તમને ભગવાનનું વેપાર. તીર્થોમાં મને કઈ પેલું ન મળ્યું એટલે પછી મને વિચાર થયો કે સત્યનો અસ્ત થઈ ગયો. સત્યમ નાસ્તિ તતઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદર ભરિણા જીવ વરાકાપો તભાષિણ. સત્યમ નાસ્તિ ના અસ્તિ. સત્યનો નાશ થઈ ગયો, અસ્ત થઈ ગયો. કોઈ તપસ્વી તપઃ, કોઈ તપસ્વી મને જોવા ન મળ્યું. શૌચમ, શૌચ એટલે પવિત્રતા. કોઈ પવિત્ર વ્યક્તિ મને આ સંસારમાં જોવા મળી નહીં. દયા, કોઈના દિલમાં દયાની દાનમ ન વિદ્યતે, મને કોઈ દાનેશ્વરી ન દેખાણ. અને ઉદર ભરેલા જીવા, પોતાના પેટનું જ ભરવા વાળાને જોવા. પોતાના થાળીમાં લાડવા આવી ગયો પછી બીજાનું જે ખાવું હોય એ ખાય. આપણે શરૂ કરો સૌવો. હાલો જો ભાઈ સૌવો. વરાકા કૂટ ભાષણા, એની ભાષા કેવી? કૂટ ભાષણા. મોઢામાંથી ખરા વેણ ન બહુ બોલે બડબડે વઢીને કાઢે વેણ. બહુ બોલે બડબડે વઢીને કાઢે વેણ. એને તો કાળોતરો તરડજો પછી ભલે હોય એ આપણા છે. આપણા પોતાનો અંગત માણસ હોય ને છતાંય ભલે નહીં પણ વઢીને બોલે તો આમ એવું કડવું બોલે ને આપણને થાય. ઘણી વાર માણસ બંદૂકથી ન મરે, તલવારથી ન મરે, કુહાડીથી ન મરે, પણ એક જીભનું એક વેણ નીકળે ને ત્યાં માણસ મરી જાય. ઘણાની જીભ જ એવી ધારદાર હોય. કોટી પુલિસ સબ બચન તુમ્હારા, કરોડો કુવાડી કરતા એની જીભ ધારદાર હોય ને. અને એકવાર આમ જીભ આમ તાળવેથી ઉછળીને આમ પડતી મેળે ત્યાં હાથના વેવિશાળ પોડાવી નાખે. જીભને વાગે ને તો 8-15 દિવસમાં એ મટી જાય, રૂજાઈ જાય, રૂજાઈ જાય. એ ના પડે. જીભને વાગે તો 8-15 દિવસમાં રૂજાઈ જાય, પણ જીભથી વાગે તો જીવનભર નથી રૂજાતી. બોલો રાધે રાધે. પણ આની વાણી જ આમ જીભ જ એવી હોય ને એને કંઈ કરવું જ ન પડે. એક વાર ખાલી એવું વેણ કાઢે ને આપણને એમ થાય કે આ ધરતી ખાડો આપણે તો જીવતા સમય લઈ લઈએ. થોડું બોલે થરથરે મરકીને કાઢે વેણ. એને કાંટો કદી ન વાગજો પછી ભલે હોય પારકાશે. પણ થોડું બોલે કે મીઠું બોલે, ગમે એવું બોલે. અને મસ્ત મસ્ત બોલતો ફૂલ ચડે. ઘણા બોલતા હોય, ઘણા બોલતા હોય, બોલે. શબ્દ એ બ્રહ્મ છે. એને જેવું તેવું જેમ તેમ બોલી અને એનો વ્યય નહીં કરે. આપણો વેદ એમ કહે છે સત્યમ વદ ધર્મમ ચર. બોલી શકાય તો આપણે કઈ હરિશ્ચંદ્ર નથી, પણ આપણને એમ ખબર પડે કે આવું બોલવાથી આમ થાય એટલે જેટલું બોલાય એટલું સત્ય બોલવું. ગાંધીજી પણ એમ કહેતા ને કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોગું ન સંબંધ. સત્યમ વદ ધર્મમ ચર. ધર્મનું આચરણ.
પછી તીર્થો વેપારના કેન્દ્રોને જોઈ પછી મને એમ થયું લાવો કોઈ સંતોના આશ્રમે જાઓ, ત્યાં થોડીક સાધુ સંતોના આશ્રમમાં મને શાંતિ મળશે. પણ સંતો મને કેવા દેખાણા? પાખંડ નિરતા સંત વિરક્તા વિરક્તા પાખંડ નિરતા સંત. સંતો બધા કેવા લાગ્યા? પાખંડી. ધર્મના નામે, આના નામે, તેના નામે પોતાનું વૈભવી જીવન જીવે. આમ પાછા એમ કે તમે સ્ત્રીનું મોઢું નથી જોતા, એપલના મોબાઈલ રાખો, મોંઘી મોંઘી ગાડીઓમાં ફરો. પાછા એમ કે તમે સ્ત્રીના મોઢા નથી જોતા. તો તમે ત્યાગી હો, સ્ત્રીનું મોઢું નથી, તો આ એપલ 17 પ્રોની તમારે જરૂર શું? 70 પ્રો ખાલી બોલવા પૂરું કહેવાનું હોય, બાકી બધું જય સિયા રામ જાવા દેના. પણ આનું નામ છે પાખંડ. પાખંડનો અર્થ અમારા વિદ્વાનોએ કહ્યો છે કે પાપસ્ય ખંડઃ પાખંડ. પાપનો જ એક ખંડ છે જેનું નામ છે પાખંડ. પાખંડ એટલે લિબાસ. આમ બધું તમને એમ થાય ઓહો આ તો અત્યારે હિમાલયથી ઉઠવા લાગ્યું, સીધા અહીંયા જ આવ્યા લાગુ પડતો, એવું એનું આમ લિબાસ હોય. તમારે એમ થાય વાહ વાહ આ બાપુ તો હમણાં ખળા ગળા કરી નાખશે. પણ એ ઉપરનું પેકિંગ જ સારું હોય, અંદર માલ ડુપ્લિકેટ બધો. બોલો રાધે રાધે. બજારમાં કોઈ સરસ મજાનું પેકિંગ જોઈએ ને તો એમ સીધું ખરીદી ન લેવું, એની અંદરનો માલ જોઈએ. માલ તો સારો છે. આજે સંસારમાં અને સમાજમાં પેકિંગ બહુ તમને સારા દેખાશે. મેરે ભાઈ બહેન, ભોળવાઈ જતા આપણો જૂનો અને આદિ ધર્મ છે સનાતન ધર્મ. આપણા રામ કૃષ્ણ અને શિવને પકડી રાખજો, માતાજીને પકડી રાખજો. આવા પાખંડિયા ધર્મને જાકારો આપી દેજો. બોલો રાધે રાધે. આપણો મૂળ ધર્મ છે સનાતન ધર્મ. એટલે બે હાથ વિચાર કરીને બોલીએ સનાતન धर्म का प्राणियों में विश्व का गौ माता की हर हर આપણો ધર્મ છે એને પકડી રાખજો. તમને કોઈ ભેલો ભન આપશે આમ કરો તેમ કરો, આમ તમે રૂપિયાવાળા થઈ જાઓ, તમારી ચીંટી બાંધી લો, નહીં. માને મૂકીને નો જવાય બીજા કામ. આપણા જગતગુરુએ 5 દેવની પૂજા નિત્ય આપણને કીધી છે. એને પકડી રાખો. માતાજી આપણા કુળદેવી છે, તો તે કુળદેવી નહીં પણ પૂજવાના. એક બાજુ મૂકી દેવાનું. જેનું કોઈ શાસ્ત્રોમાં નામ નથી, જેને કોઈ આમ 24 અવતારોમાં એની ગણના, એવા અત્યારે પૂજાવા. રામ બચાવે આમાંથી જો ઉગરીએ તો પાણી બારો હોય, છોટો ગરો પગનો મૂક્યો. પણ ફરી વાર એક સાધુ તરીકે કરબદ્ધ પ્રાર્થના કરું કે આપણું મૂળ છે એ મૂળને નથી. બંગલો તમે બનાવો ને તો દિવાલોને એને બધાને સરસ મજાનું આપણે પેઇન્ટિંગ કરાવીએ, પણ એ આખી દિવાલને આખો બંગલો ઊભો છે કોના આધારે? પાયાને કોઈ રંગ કર્યો, કલર કર્યો, પેઇન્ટિંગ કર્યું નહીં. એ મૂળમાં હોય છે. પણ આપણે પાયાને નહીં ભૂલવાનું, કારણ કે એ છે એટલે આપણો આ 7 માળનો બંગલો ઊભો છે. એમ આપણું મૂળમ ધર્મ કરો વિવેક જળદે. આપણો મૂળ ધર્મ છે સનાતન ધર્મ. એ આપણો પાયો છે, પાયાને ત્યારે નહીં ભૂલતા. આપણે દિવાલોને રંગીએ નહીં તો પાછું ઠીક છે, બધું દિવાલોને બહુ નહીં જોવાનું, પાયો પકડી રાખો. એક વૃક્ષને દાદા પાણી પાવું હોય ને તો પાંદડે પાંદડે પાવા ન જવાય.
પુરુષભાઈ, પાંદડે પાંદડે ખાવા જાઓ તો બહુ વાર લાગે. એના કરતાં આખા વૃક્ષને તમારે પાણી પાવું હોય તો એના મૂળમાં પાણી રેડી દો એટલે આખા વૃક્ષને મળી જાય. એમ આપણો મૂળ ધર્મ છે સનાતન. એક સનાતન ધર્મને આપણે વિવેકના પાણી આમ પીવડાવી દઈએ એટલે આખો ધર્મ એ વટવૃક્ષના રૂપમાં આપણને બધાને છાયા આવશે. જૂનો ધર્મનો એ જાણી મારા હરિજનો, જૂનો ધર્મનો જાણી રે હો, જૂનો ધર્મ જાણી મારા હરિજનો, જૂનો ધર્મ જાણી રે. સૂર્ય આપણો થાકતો દેવ છે. રોજ સવારમાં એને એક લોટો અર્ઘ્યનો ચડાવી દે અને એમાં વિજ્ઞાન છે. ઉગતા સૂર્યને ઉગે ત્યારે પાછો 10 સાડા 10 ની એક લોટો જળ આમ ઊંચો રાખવાનો લોટો અને પછી એને આમ ચડાવવાનો અને મંત્ર આવડે તો ઠીક, નહીં તો મનમાં જે તમે માનતા હોય એને બોલજો. પણ એ કિરણ હોય ને, એ કિરણ પાણીના સરવા તમારા હૃદય ઉપર પડે ને તો આ આપણી નળીઓ બ્લોક થઈ જાય છે અને આવું બધું થાય ને એટેક. એ એટેક નહીં આવે કારણ કે એ સૂર્યમાં કિરણમાં એક સામર્થ્ય છે કે તમારી બ્લોક થઈ ગયેલી એ નળીઓને ફરી જાગૃત કરી નાખે. આ વિજ્ઞાન છે. એ જળની હોહળમાં આમ બધા કિરણો આવવા જોઈએ એટલે આ બધું આમ સજાગ રહે. વિટામિન ડી એ એમાંથી મળે છે સૂર્યના કિરણ. તમારે ગોળી નહીં દેવું પણ હવે આપણે સાડા 10 તો જાગવું છે. એમાં ક્યાં સૂર્યની પૂજા થતી? સૂર્ય આપણો જાગતો જીવતો દેવ છે. પછી જળ, જળની પૂજા આપણે પાણીયારે દીવો કરીએ છીએ, નાગલા ચડાવીએ છીએ. જળ, વાયુ, આકાશ, અગ્નિ. અગ્નિ આપણો દેવ છે. આ બધા આપણને પ્રત્યક્ષ દેખાય છે, એની પૂજા કરો. અને આપણને વારંવાર એની જરૂર પડે છે. અગ્નિની જરૂર પડે છે, આ વાયુની પવનની જરૂર પડે છે, સૂર્યની જરૂર પડે છે, જળની જરૂર પડે છે. આ પંચદેવ મળી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. બોલો જય શ્રી રામ. તો સંતોમાં મને કઈ સારું દેખાણું નહીં. પાખંડ નિરતા સંત, સંતોમાં પાખંડ દેખાણું. અને વિરક્તા સપરિગ્રહ, આ શબ્દ બહુ વિચારવા જેવો છે. વિરક્તા એટલે જેને, વિરક્તનો અર્થ થાય જેને સર્વસ્વ ત્યાગી દીધું. કપડાનો જેને મોહ ન હોય એને વિરક્ત કહેવાય. પણ અહીંયા દેવર્ષિ બોલ્યા છે કે વિરક્તા સપરિગ્રહ, જેને એમ કીધું કે અમે બધું ત્યાગ્યું, અમે બધું છોડ્યું, એને બધું ભેગું કર્યું. ઘર મૂક્યા તો મોટા મોટા વૈભવી આશ્રમ બનાવ્યો. એની અંદર તમામ આપણા ઘેર ન હોય એવી સુવિધા એના આશ્રમમાં હોય. આમાં શું ત્યાગ કર્યું? પરિવાર છોડ્યો તો મોટા મોટા પૈસા વાળા શિષ્યો બને. અને રૂપિયા વાળા હોય એને જ આવો 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 આપણી જેવા જાત હોય આપણો ભાવ કરે બહુ મળે. પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી. જેને એમ કહ્યું કે એને ત્યાગ્યું છે એને બધું ભેગું કર્યું. તો પછી મને એમ થયું કે સંતોમાં કઈ જાણવું ને એટલો લાવ સંસારીના ઘેર જાઓ. દાંપત્ય જીવન ત્યાં કંઈક મને સારું સાંભળવાનું થશે. તો સંસારીના ઘેર ગયો તો ત્યાં શું જોયું? દેવર્ષિના શબ્દ, તરુણી પ્રભુતા દેહ શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રીણો નો ભાવ દંપતીના ચકલ્કનમ. તરુણી પ્રભુતા દેહ મેં જોયું તો ઘરો ઘરમાં તરુણીનું એટલે સ્ત્રીનું સામ્રાજ્ય. પ્રભુતા એટલે આવે
અને ગેહ એટલે ઘર. ઘરમાં કોનું હાલે? બોલો ને. કોનું હાલે? પૈસો મારો પરમેશ્વર, પત્ની મારી ગુરુ, છોકરા મારા શાલિગ્રામ, પછી પૂજા કોની કરું? આ તો યુગો પહેલા લખાઈ ગયું છે. તરુણી પ્રભુતા દે, તરુણી યાની કે સ્ત્રી, ઘરમાં તરુણીનું ચાલે. અને શાલકો બુદ્ધિદાયક, શાલકો એટલે શાલા, શાલા. ઘરમાં કઈ મોટો પ્રસંગ કરવો હોય તો ભાઈઓને નહીં, શાલા સાહેબ કહે એમ કરવાનું. આ ન ચાલે, ત્યાંથી દોરી સંચાર કરો. અને એક શબ્દ આવ્યો છે, કન્યા વિક્રીણો કન્યા વિક્રય થતો છે. કન્યાની સોદામાં કન્યાને વેચે. બધું પૂરું થઈ જાય પછી લગ્ન મંડપમાં દીકરી વિદાયની વેળા આવે ત્યારે કન્યાનો બાપ એ વરના બાપને આટલા લાખ રૂપિયા મૂકો પછી મારી દીકરીને વડાવે. આ દૂષણ છે. હવે જે બાપે અગ્નિની સાક્ષીએ પૂજ્ય ગુરુદેવો સપ્તપદીના જે મંત્રોચ્ચાર કરે અને સાક્ષીમાં અગ્નિને રાખે, અગ્નિની સાક્ષીએ આજે વરકન્યા પતિ પત્ની બન્યા છે અને એમાં કન્યાના મા બાપ વરાજાને દાન આપે. કોઈ આપે સોના દાન, કોઈ આપે અમે એ જતન અમે તો પુરુષ અને એની પત્ની બંને જણા પોતાની દીકરીનો હાથ પકડી મહારાજાને સોંપી આવ્યો. આથી અમે અમારી દીકરીનું દાન કર્યું. તો દીકરી તો આપણે આપી દીધી છે ને, તો પછી દીકરીને દઈ દીધા પછી દીકરીના ઘરનું લેવાય? શું કેવું થાય તમારે? બાપમાં કેટલી ખબરતા હતી જૂના કાળમાં કે બાપને કોઈ પ્રસંગોપાત દીકરીના ઘેર જવાનું થતું ને તો જતો, અને બાપ એમ માનતો કે અમારી દીકરી છે, મારા દીકરીના ઘરનું મારે પાણી નથી. પછી બાપને પાણી પીવું હોય તો એ આડોશી પાડોશીમાંથી મંગાવી નથી. આ આપણી ખબીરતા, આ આપણું જનક રાજાએ રામાયણમાં પ્રસંગ આવે છે કે સીતાજી અને ચાર દીકરીઓને રઘુકુળને સોંપીને એટલે પછી કરિયાવરમાં હાથી, ઘોડા અને ગાયો, 1 લાખ ગાયો, 25,000 રથ સહિત ઘોડા અને 10 લાખ હાથી, 10,000 હાથી, આટલું બધું આપ્યું. પણ રામાયણમાં એવું લખ્યું છે કે એ જનકપુરમાંથી આવેલા ગાયો, હાથી અને ઘોડાઓ અયોધ્યામાં આવ્યા ને એટલે પછી અયોધ્યાનો ઘાસ ચારો આ પશુઓનો પાક. ઘોડાને આમ કંઈક નાખવા જાય તો મોઢું થઈ ગયું, હાથીને આમ કંઈક ખવડાવે તો ગાયો.
એટલે દશરથજીએ વિચાર્યું કે આને અમારા હમણાં બધું મૂક્યું છે ને એટલે 8-10 દિવસ, પણ પછી કહેવડાવ્યું જનકપુરમાં કે તમે આપેલા કરિયાવરમાં આપેલા હાથી ઘોડા અને ગાયો અમારા અયોધ્યાનો ઘાસચારો નથી ખાતા. ત્યારે જનકની હાથમાં હસી પડી ગયું. એણે કહ્યું કે નહીં ખાય. હા, તે મારા પશુઓ છે. એક નીતિવાન બાપના એક રાજ્યના એ પશુઓ છે. એ એમ સમજે છે કે આ સીતા એ તો અમારી દીકરી કહેવાય. આ પશુઓમાં દીકરી છે, અમારી દીકરીના ઘરનું અમારે ઘાસ ન ખાય. એ પશુમાં નીતિ હતી. એટલે પછી શું થયું કે જનકપુરમાંથી દર વર્ષે જનકજી ઘાસનો જથ્થો અયોધ્યામાં હતો. અને જનકપુરમાંથી આવેલું ઘાસ જ એ હાથી ઘોડા અને ગાયો ખાતા. અયોધ્યાનું એક તણખલું પણ ન ખાતું. આ છે ભારત દેશ, આ છે આપણી ગરિમા, આ છે આપણી કુમારી, આ છે આપણી મર્યાદા. કન્યા વિતરણ નારદજી કહે છે કન્યા વિતરણ થતો છે. અને દાંપત્ય જીવન કેવું થયું? દંપતિ નામ ચ કલ્પના કલમ. પતિ પત્નીના જીવનમાં સુગંધ જ ન હોય. 36ના આંકડા લો, તગડો આવો ને સગડો. કોઈ દિવસ 63 બન્યા 36. પેલો બોલે એ પેલી ન ગમે, પેલી બોલે એ પેલા ન. આવું બધું મેં જોયું. એવમ પશ્યન કલે દોષાન પર્યટન વનીમઃ યામનામ તટમાપન્ને યત્ર લીલા હરે ભૂતઃ. આ બધું જોતા જોતા હું જ્યાં હરિએ દિવ્ય લીલા કરી છે યમુનાજીના કિનારે ગયો. યમુના સ્નાન કર્યું અને યમુના કિનારે આમ ફરતો ફરતો આગળ જતો હતો. ત્યાં મેં દ્રશ્ય જોયું. શું જોયું? તત્રાશ્ચર્યમયા દૃષ્ટં શ્રૂયતાં તન મુનીશ્વરાઃ એકા તુ તરુણી તત્ર નિષન્ના ખિન્નમાનસા વૃદ્ધો પતિતો પ્રાસ્તર્વ નિઃસ્વસંતાવચેન તનો શુશ્રુષન્તિ પ્રબોધન્તિ રુદતી ચ તયો પુરઃ. એક મેં આશ્ચર્ય જોયું જમનાજીના તટે. એકાતૌ તરુણી તત્ર. એક તરુણી, એક યુવતી એક વૃક્ષની નીચે બેઠી બેઠી જોર જોરથી રડે છે. નિષન્ના ખિન્નમાનસા. અને એની બાજુમાં બે વૃદ્ધો સૂતા છે અને જોર જોરથી આમ શ્વાસ લે છે. મને આશ્ચર્ય થયું કે આ કંઈક આ યુવતી રડે છે. સાધુનું હૃદય છે કોમળ. દયા આવી ગઈ કે લાવ હું એની પાસે જાઉં, એનું દુઃખ પૂછું. પણ સંખ્યાઓ સ્ત્રીઓની જાજી હતી. કારણ કે આ યુવતી એની આજુબાજુમાં અનેક સ્ત્રીઓ એને ઘેરીને બેઠી. કોઈ પંખો નાખે, કોઈ વળી વાળ સરખા કરે, કોઈ પગ દબાવે, કોઈ વળી પાણીની વ્યવસ્થા કરે. એટલે દેવર્ષિએ વિચાર્યું હું જઈને પૂછું કે કેમ રડો છો, એનું દુઃખ સુખ પૂછું. પણ કહ્યું કે સ્ત્રીઓની સંખ્યા વધારે છે અને હું તો છું વિરક્ત. અને વિરક્ત સંતોએ સ્ત્રીઓનો સમૂહ હોય ત્યાં જવાય નહીં. મને દયા તો ખૂબ આવી ગઈ મહારાજ. પણ મેં ત્યાંથી 5 કદમ આગળ વધ્યો ત્યાં પેલી સ્ત્રીએ રડતી હતી. એ સ્ત્રીએ મને સાદ પાડ્યો. ગો ગો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, ક્ષણવાર માટે તિષ્ઠ, ઉભા રહી. હું ઉભો રહી ગયો. મને એમ થયું પેલી રડતી સ્ત્રી મને સાદ પાડે છે, બોલાવે છે એટલે જવું જોઈએ. પણ એ સ્ત્રીએ બીજી વાત કહી કે મદ ચિંતા વિનાશય. મારી ચિંતાનો નાશ કરો, મારી ચિંતાનો નાશ કરો. દેવર્ષિએ વિચાર્યું કે આ તો સ્ત્રી છે અને એની કઈ ચિંતા હોય આપણને કેમ ખબર પડે? આ કંઈ ગોળી નજીક જાઓ ને કંઈક બીજું આડું ઊંડું બોલે તો એના કરતાં તો સાધુ ચલતા ભલા. એ વળી પાછા થોડા આગળ વધ્યા
કે પેલી સ્ત્રીએ રડતા રડતા ત્રીજી વાર કહ્યું, દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહનમ પરમ સર્વથા ગહનમ પરમ. હે દેવર્ષિ, હે નારદજી, દર્શનમ તવ લોકસ્ય, આપ જેવા સાધુના દર્શન માત્રથી જીવાત્માના એક જન્મના નહીં તો જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. સાધુ દર્શનનો આ મહિમા છે. એ સાહેલી અમને ભાગે મળ્યો છે, આવા સાધુ રે પુરુષ નો રે સંગ. એ સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો છે, સાધુ રે પુરુષ નો સંગ. સાહેલી મોરી ભાગે સાધુ પુરુષ એ સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો છે, સાધુ રે પુરુષ નો સંગ. સાધુ રે મહિમા જેવો સાધુ પુરુષનો મહિમા જેવો પછી સોગળ ચડે અમને સોગળ ચડે અમને રંગ વાગી રહ્યો છે. સાધુ રે વરદાણી આનંદ લીલા લેરી રે મારી બાનું બેની અમને એ ભીતર સદગુરુ એ મારી બેની અમને સદગુરુ મળ્યા જેના સંશય કર્યા. યદા ભાગ્યમ ભવેત ભૂરી ભવતો દર્શનમ કદા. અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે સાચા સાધુના આપણને દર્શન થાય છે. સાચા સંતોની માથે તો ભક્તિ ના નિરખતા નૈણા અર્થે મોટી જાય નિમના એવા હરિજન અવની પણ ઓછા, બીજા મળે લાખોને કરોડ. આચાર સંતોની માથે ભક્તિ ના મળે, એના માથે તો ભક્તિ ના મળે, પાઘડી હોય ભક્તિ હોય. એનો લલાટ કહી દે, એનું કપાળ કહી દે કે આ સાધુ કેટલો ભજનાનંદ. નારદ કાશિત્વમ કામિનો ચેમાનાર્યઃ કાહ પદ્મલોચના. કાશિત્વ કોણ છો આપ? નજીક જઈને પૂછ્યું. દેવી પદ્મલોચના વદદેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. એ દેવી વદો, બોલો, તમારા દુઃખનું કારણ તમે કેમ રડો છો? શું થયું તમને? અને આ બંને કોણ છે? આ વૃદ્ધો જોર જોરથી શ્વાસ લે છે. આ શું છે બધું? પેલી રડતી યુવાન સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો.
અહં ભક્તિરીતિ ખ્યાત ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામનો કાલ યોગે અહમ ભક્તિરીતિ ખ્યાતા, હું વિશ્વવિખ્યાત ભગવાન શ્રી હરિની પ્રાણ વલ્લભા પ્રાણ પ્રિય, મારું નામ ભક્તિ દેવી છે. ઓ તમે ભક્તિ પોતે કે હા ઈમો મે તનયો મતો, આ બે મારા તનય એટલે પુત્રો છે. આનું નામ જ્ઞાન છે, આનું નામ વૈરાગ્ય છે. જ્ઞાન વૈરાગ્ય નામ તો આ બંને વ્રત નારદજીને આશ્ચર્ય થયું. આમ આંખો ફાટી ગઈ કે માં 18 વર્ષની અને દીકરા 90 વર્ષના. આ તો મોટું આશ્ચર્ય કહેવાય. માં યુવાન અને પુત્રો વૃદ્ધ. આજે પણ એવું જ છે ને. વડીલો બેઠા હોય તેમ લાગે ઓહો એ મોટો સિંહ બેઠો અને આજે 18 વર્ષના આમ થઈ ગયા. હા રૂલ ન પગ મારીને પાણી કાઢતા હતા. 18 વર્ષે 16 વર્ષે ધોળા થઈ ગયા. વડીલો બેઠા તો લાગે આમ તાલુકા તેજ કરે સાવજ બેઠો હોય એવું લાગે. અત્યારે તો આમાં પવન નો ચાલી શકે. પરબનો પૂળો ઉડે ઉડી ગયો. यहाँ बच्चों पे बुढ़ापा है, यहाँ बच्चों पे बुढ़ापा है, बूढ़ों पे जवानी है, बच्चों पे बुढ़ापा है, बूढ़ों पे जवानी है, क्यों बच के नहीं चलते, क्या चोट ही खानी है, क्यों बच के नहीं चलते, क्यों चोट ही खानी है, ये पत्थर की नगरी है, पत्थर की नगरी है और शीशों पे जवानी है, क्यों बच के नहीं चलते, क्यों चोट खानी है. बच्चो ये तो પછી વાગે જ્યારે ખબર પડે કે આ નો પીવો તો સારું આ નો પીવો. પણ સીધા માર્ગે ચાલો તો કાંટાળા માર્ગે ચાલો કાંટા જ વાગે હોય. સપાટ રોડ હોય ને આપણે રોડ મૂકી નાડા હોય ચાલીએ પછી રોક થાય. બચીને ચાલો. અમારા બે પુત્રો દેવર્ષિ ઉત્પન્ના દ્રવિડે સાહમ, મારો જન્મ દ્રવિડ દક્ષિણ ભારતમાં. દ્રવિડ એટલે દક્ષિણ ભારત. ઉત્પન્ને દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટક, કર્ણાટકમાં વૃદ્ધિ એટલે યુવાન થઈ. સાઉથમાં તમે જાઓ તો ભક્તિ બહુ મોટા મોટા મંદિરો. આપણે ગેટ જોઈએ તો એમ થાય આ મંદિરો છે એ તો ખાલી ગેટ જ હોય, મંદિર તો અંદર હોય. અને આપણે એક રામજી મંદિર તો વિનાયકી મંદિર એમાં કઈ ઠેકાણા. ત્યારે સાઉથમાં હજી પણ ત્યાં જવું તો રામેશ્વરમાં 2 કથા કરી આવ્યો છું, જગન્નાથપુરીમાં. પછી આપણે બેંગ્લોરમાં મારે કથા થવાની હતી પણ કોઈ કારણોસર બંધ રહી. ત્યાં આપણા ભાવનગરના એક ડૉક્ટર છે ચાવડા સાહેબ. ત્યાં બહેનો પણ ભસ્મનું તિલક કરે છે. પણ તો ભાઈ આપણો મન નથી આપણો.
આંડિયો મરવાનો થાય તોય મારવા સામે જુઓ આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર કચ્છ આપણા મલકના આપણા દયાળુ મોટા જોવા ગમે માયા મૂકીને મળી જશું મારા મહેરબાન હાલો ને આપણા હાલો. તો મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો અને બધી કર્ણાટકે ક્વચિત મહારાષ્ટ્રમાં કોઈ જગ્યાએ મહારાષ્ટ્રમાં બહુ ભક્તિ નહીં બે ચાર એવા તીર્થો છે બાકી બધું બાર બહુ વધારે બાર તીર્થો 1000 તો મુંબઈ જો છો એટલે તમને ખબર છે. બે જ્યોતિર્લિંગ છે ને મહારાષ્ટ્ર પંઢરપુર એ माझा विठ्ठल पांडुरंगा हो माझा विठ्ठल पांडुरंगा हो माझा विठ्ठल पांडुरंगा हो माझा विठ्ठल पांडुरंगा जय जय विठ्ठल विठ्ठल विठ्ठला जय जय विठ्ठल विठ्ठल જનાભાઈ મહારાષ્ટ્રમાં થઈ ગયો એના ખાણામાંથી વિઠ્ઠલ 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 એવો શબ્દ નીકળ્યો. પૂરા બંધારા નાટક વિચાર વિઠ્ઠલ વિઠ્ઠલ એટલે જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય ક્વચિત મહારાષ્ટ્રે ગુજરે જીર્ણતામ ગતા ગુજરાતમાં આવી તો ભક્તિ કહે કે અનુભદ્ધ થઈ ગયું. આપણે તો બધા આમ ભાગશાળી કહેવાય કે ભક્તિ દેવીનું આપણે ગઢપણ કાઢ્યું. ગઢપણ આવે ને એટલે બધા તલ છોડી દે ગામ મંદિરે બેસજો હું અહીંયા ઘરમાં અમારી આમાં ખોડાના છું. પણ આપણે ગુજરાત ગૌરવ લઈ શકીએ કેમ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા પાક ગુજરાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી સદા કાળ ગુજરાત. આપણે ગુજરાતે તો આ વિશ્વને કેટલું આપ્યું છે. ભારત દેશને આઝાદ કરાવનાર અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરાવનાર જો કોઈ હોય ને તો એ આપણો ગુજરાતનો ગાંધી. અરે કૃષ્ણ ભલે મથુરાની જેલમાં જન્મ્યા, 5 વર્ષ ભલે ગોકુળમાં રહ્યા, 7 વર્ષ ભલે વૃંદાવનમાં રહ્યા, મથુરામાં ભલે રહ્યા થોડું, પણ કૃષ્ણને બધું પોતાની જન્મભૂમિ છોડી અને આવું કર્યું તો આપણા ગુજરાતમાં સમુદ્રના કિનારે દ્વારિકાધીશ અને 12 જ્યોતિર્લિંગ દાદા
12 જ્યોતિર્લિંગમાં પહેલું વહેલું જ્યોતિર્લિંગ હોય તો એ આપણા સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ. બોલીએ સોમનાથ મહાદેવ. શું નથી આપ્યું ગુજરાત? એટલે આપણને આપણી ગુજરાતી આપણો હોવાનો આપણને ગૌરવ હોવો છે. ભલે કોઈ પણ પ્રાંતમાં રહો, તમે કર્ણાટકમાં રહો કે મુંબઈ મહારાષ્ટ્રમાં રહો કે જ્યાં જો ત્યાં, પણ આપણી ગુજરાતની ગરિમા આપણે એમનું હૃદયમાં રાખવું. હું ગુજરાતી છું. ગુર્જરે જીર્ણતામ. જીર્ણ એટલે વૃદ્ધ. હું વૃદ્ધ છું. પણ એ ગુજરાતને છોડી હું વૃંદાવનમાં આવી તો વૃંદાવન પુનઃ પ્રાપ્ય નવીનેવ સુરૂપિણી. હું અહીંયા વ્રજમાં આવી, ગંગાજીમાં સ્નાન કર્યું તો હું પુનઃ એકવાર સ્વરૂપિણી થઈ ગઈ, યુવાન થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ. પણ જમના સ્નાન કર્યું, રમણ રેતીમાં હું આરોટી અને આ વ્રજનું દર્શન કર્યું ના, તો આજે હું પાછી યુવાન થઈ ગઈ. અને મારા બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એના ઉપર આ વૃંદાવનની અસર ન થઈ, ન રમણ રેતીની અસર થઈ, ન જમણા જળની. ત્યારે નારદજી કહે, હવે હું તમને પાકી રીતે ઓળખી ગયો, તમે ભક્તિ માતા છો. આ બે જ્ઞાન વૈરાગ્યમાં આ વૃંદાવનમાં ભક્તિનો જ મહિમા છે. અહીંયા કોણ જ્ઞાની કોણ વૈરાગી, વૈરાગી જ્ઞાનીનું કોઈ ભાવ જ નથી પૂછતો. આજે પણ તમે વૃંદાવન જાઓ ને તો વ્રજમાં કોઈ જય શ્રી કૃષ્ણ એમ નહીં બોલે, તો શું બોલે? રાધે રાધે. અને વ્રજના સંતો આજે પણ બાકે બિહારીની સામે નાચે બિહારીજીની સામે, પણ બોલે શું? અમારો ધન રાધા 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 રાધા, અમારો ધન વૃંદાવનમાં. અને પાછો આ 12મા મહિનામાં જાવ છું વૃંદાવન, અને પાછો 5મા મહિનામાં છે વૃંદાવન. એટલે થોડો વૃંદાવનનો રંગ તો પડે ને ભાઈ, ત્યાં જઈએ તો. અમારો ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા રાધા રાધા, જીવન ધન રાધા 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 રાધા, જીવન ધન રાધા રાધા રાધા.
એમાં આ બધું થયું છે એનું કારણ શું છે ખબર? કલી દોષ લાગુ થયો છે. ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિ નૃત્યતિ યત્ર ચ. આ ધન છે આ વૃંદાવનને કે ત્યાં કાયમ માટે ભક્તિ દેવી તાકાત થઈ આપે. બ્રજનો મહિમા તો શું કહું ભાઈ. ભગવાન કૃષ્ણએ કહ્યું ને બધા ગોપી ગોવાળોને કે હાલો મારા વૈકુંઠમાં તમને, જેમ રામ બધા અયોધ્યાવાસીઓને વૈકુંઠમાં લઈ ગયા ને, કૃષ્ણએ બધા ગોપી ગોવાળોને કહ્યું ચાલો હું તમને વૈકુંઠમાં લઈ જાઉં. ત્યારે ગોપી ગોવાળો કહ્યું ભાઈ કાના અહીં રહેવા દો. મારું મન રાવણ છે રૂડું, તારા વૈકુંઠ લઈ આવું રે. મારું મન રાવણ છે રૂડું, કે વૈકુંઠ નહીં. મારું આ વધવું છે. કારણ કે જયતિ તેધિકમ જન્મના વૃદ્ધ શ્વેત ઇન્દિરા શશ્વત અત્રહી. જયતિ જયતિ, જય હો વ્રજનો, જય હો જય હો. કારણ કે એ વૈકુંઠની મહારાણી લક્ષ્મીજી તો અમારા વૃંદાવનમાં નાચે છે. જયતિ તેધિકમ જન્મના વૃદ્ધ શ્વેત ઇન્દિરા. ઇન્દિરા નામ લક્ષ્મી. લક્ષ્મી અહીંયા શ્રેયતી કાયમ માટે નિવાસ કરે. શશ્વત અત્રહી, અહીંયા ઊંઘમાં કાયમ માટે લક્ષ્મીજી આજે તાતા થઈ આ કરે છે. જેમાં આ તમારા બે પુત્રો પર કળિયુગની અસર પડી ગઈ છે. માં કળિયુગની અંદર આમ તો ઘણા દોષો છે, અવગુણ છે, પણ એક ગુણ છે. નારદજીએ કહ્યું સાધુ છે ને અવગુણને એક બાજુ મૂકે, ગુણ પકડે. અને આપણે શું કરીએ? સદગુણોને એક બાજુ મૂકીને એનો અવગુણ પકડીએ. ભાઈ એને આ બાકી બધું સારું, પણ આ એક કરતું એનું સારું જો ને, અને આ એક જ દેખવાનું એના માટે. સદગુણ જોઈએ આપણે એમાં. અને કોઈ પણ માણસ પૂર્ણ નથી. હું હોઉં કે તમે હો કે કોઈ પણ હોય, પૂર્ણ માત્ર પરમેશ્વર જ છે. આપણે બધા કંઈક ને કંઈક આપણા ખામી રહેવાની, ક્ષતિ રહેવાની. પણ માણસના અવગુણને એક બાજુ મૂકીએ, એનામાં જે સદગુણ છે ને એને ગ્રહણ કરીએ. આમાં હારગુણ તો છે ને, સદગુણ સંપન્ન કોઈ છે ને. માં કળિયુગમાં એક ગુણ છે, અને દેવર્ષિ બોલ્યા, ભેળવીને બોલ્યા, યત ફલં નાસ્તિ તપસા ન યોગેન સમાધિ તત્ફલં લભતે સમ્યક કલોકેશવકીર્તના. વિપ્રે ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતો કરલો ભય કથા સારસ્તો ગતઃ. માં ફલમ નાસ્તિ તપસા, જે ફળ સતયુગની અંદર તપશ્ચર્યા કરવાથી મળતું હતું, ધ્યાન આપજો થોડું. આ કળિયુગનું નારદજી થોડાક વખાણ કરે છે. જે ફળ સતયુગમાં ધ્યાન કરવાથી, તપ કરવાથી મળતું હતું, અને જે ફળ ત્રેતાયુગની અંદર યજ્ઞ કરવાથી મળતું હતું, જે ફળ દ્વાપરયુગની અંદર પ્રભુ પૂજા કરવાથી મળતું હતું, એનું એ જ ફળ આ કળિયુગની અંદર ભગવાનનું નામ લેવાથી મળે છે. યત્ફલં નાસ્તિ તપસા ન યોગેન સમાધિ તત્ફલં લભતે સમ્યક કલૌકેશં કીર્તન. કલૌની અંદર કેશવનું એટલે ભગવાનનું કીર્તન કરવું. જ્યારે જ્યારે એમ લાગે કે અહીંયા કથામાં કીર્તન થાય છે, ત્યારે બેઠા બેઠા તાળી પાડીને બોલવું. અને જો પગ થાકી ગયા હોય એમ કરીને બેસી તો ઊભા થઈને થોડુંક નાચી લેવું. કારણ કે આ કળિયુગમાં કીર્તન ભક્તિનો મહિમા છે. શાનો? કીર્તન ભક્તિ. અને આપણને આ બધું ભજન થઈ ગયું છે ને, આ કમર દુખે, એના વાહ થઈ ગયા બધું, એનું કારણ કે આપણે નાચતા નથી. પહેલાં તો ગામડામાં ગરબીઓ લેવાતી, આ તો નવરાત્રી તમારા, અત્યારે ડિસ્કો થઈ ગયો. આ શરદ પૂનમ હોય, આ શરદ ઋતુ અત્યારે ચાલે છે, અને એમાં અત્યારે આકાશમાંથી અમૃત ચંદ્રમાંથી વસ્તુ
એમાં આપણે નવરાત્રિમાં રાત્રિએ ગરબા રમીએ ને તો આપણા પર અમૃતના બુંદો પડે, એટલે આપણે નિરોગી રહીએ. એટલે નવરાત્રિનું આપણે ત્યાં મહિમા છે. શરદ પૂનમની આખી રાત તમે પૂનમનો ચાંદો આખી રાત ખીલેલો હોય અને આખી રાત એમાંથી અમૃત પડે. એટલે આપણે ગામડામાં તો પેલા હોય ને પૌવા દૂધ ને સાંકળ નાખી અને ઉપર રાખતા, કારણ કે અમૃત વર્ષે એ અંદર પડે ને પછી એ પીએ તો આખું વર્ષ આપણે નિરોગી રહીએ. આ બધી વ્યવસ્થાઓ આપણે ત્યાં રાખી. પણ હવે એ બધું ગયું તો ભોગવો, બીજું શું. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી 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 જન ઉતરહી જે હરિને તમે માનો છો એ હરિને સ્મરો. હાથમાં માળા રાખો. માળાનો જો તમને પેલું ન ફાવતું હોય તો અંદર એક માળા કરે છે, શ્વાસે શ્વાસે હરિનું નામ ભજન કર્યા કરે. ઉઠતા બેસતા ચાલતા હાલતા કોઈ પણ સમય. અને ભગવાનના નામ લેવા માટે કંઈ મુહૂર્ત નથી હોય, ગમે ત્યારે લઈ શકાય. બાય કુભાય અનખ આલસ હું, રામચરિત માનસ. બાય કુભાય કભાવે ભાવે અનખ, કોઈ પણ ચોઘડિયામાં આલસ હું, આળસ હોય તોય નામ જપત મંગલ દિશી દસ હું. ભગવાનનું નામ જપો ને એટલે તમે જે દિશામાં જાઓ એ 10 દિશાઓમાં તમારું ઉજળું જ થાય, ઉજળું જ થાય, કોઈ દિવસ અમંગળ ન થાય. કારણ કે મંગલ ભવન અમંગલ હાર ગાઓ, મંગલ ભવન અમંગલ હારી. આ કપાઈનો અર્થ કહું છું, બધાને ખબર જ હશે, પણ છતાંય કહું. મંગલ ભવન, ભવન એટલે ઘર. ભગવાનનું નામ લેવાથી આપણું ઘર છે એ કેવું થાય? મંગલ. આપણા ઘરમાં મંગલ થાય. અમંગલ હારી, ઘરની અંદર જે અમંગલ હોય એ હારી એટલે એનું હરણ થઈ જાય. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન મંગલ હારી, એવા સો દશરથ રઘુવીર હારી, પ્રભુ સુદર્શન હારી, સો દશરથ જેનું નામ લેવાથી અમંગલનું હરણ થઈ જાય અને આપણું ઘર એ મંગલમય થઈ જાય. એવા દશરથજીના અજીરમાં, અજીર એટલે ફર્યું, આંગણ, વિહારી, વિહારી એટલે વિચરણ કરે છે, એવો રામ કે જે દશરથજીના આંગણમાં વિહાર કરે છે. એવા રામનું નામ લેવાથી તમારા ઘરમાં અમંગળ હોય ને એ બધું જતું રહેશે અને તમારું ઘર મંગળમય થઈ જશે. બોલો જય સિયારામ. ભાવથી બોલો જય સિયારામ. આ ચોપાઈનો અર્થ છે. અજીર એટલે આંગણ, ફરી વિહારી એટલે દશરથજીના ફળિયામાં જે રામ વિહાર કરે છે એવા રામનું નામ લેવાથી તમારું ઘર મંગળમય થઈ જશે, અમંગળનું હરણ થઈ જશે. તો આ કળિયુગમાં એનો મહિમા છે. માં કથા સારસ્તો ગતા, ના તમારો જય હો. દેવર્ષિ નારદજી ભક્તિના વખાણ કરે છે. જયતી જગતિ માયા અશ્યકાયા ધ્વસ્તે વચન રચનમેકમ કેવલમ ચાકલ્યતયા. હે માં, જયતી જયતી જયતી, તમે તમારી એટલી બધી શક્તિ છે કે શક્તિ માન ભગવાન શ્રી હરિ પણ તમને આધીન છે. ભગવાન કોને આધીન છે? ભક્તને. અને ભક્ત કોને આધીન છે? ભક્તિને. હે નારદજી, મારા પુત્રોને જગાડો,
અને દેવર્ષિ નારદજીએ એ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદ ધ્વનિ કર્યો. વેદ ઘોષ, આમ જોર જોર ઘોષ એટલે આમ ઊંચા અવાજે એને ઘોષ કહેવાય. ત્યાં શબ્દોના એવા પ્રકારો છે, જય ઘોષ, ઊંચા અવાજે જય બોલવાનું થાય ને ત્યારે આમ એમ નહીં કરવાનું, પુકારી નાખો અને જય ઘોષ કહેવાય. ઘોષ એટલે બહુ ઊંચા ના થાય, તમારા જેટલી તાકાત હોય એટલી એ ના થાય. સૌથી નો મેળ કરવો. ગીતા પાઠે મુહુર્મુહુ, મુહુર્મુહુ એટલે વારંવાર. ગીતાજીના પાઠ તો દેવર્ષિએ વારંવાર કીધા. આમ થોડોક સળવળાટ થઈ, આંખો ખુલી, કેમ કે વેદનો થોડોક તો મહિમા હોય ને, ગીતાજીનો થોડોક તો મહિમા હોય. પાછા હતા ને એકદમ પાછા અચેતન, થોડી ચેતના આવી, પાછા અચેતન. નારદજીને એમ જોયું કે મારો ઉદ્યમ નિષ્ફળ જશે. આ વેદ ધ્વનિ કર્યો, આ ગીતાજીના પાઠ કર્યા, મારી પાસે જેટલી જડીબુટ્ટી હતી એ બધી પાઈ દીધી હતી, હવે કાંઈ રહ્યું નહીં. પણ પાછા આંસુ ગયા. શું કરવું હવે? મેં માતાજીને વચન આપ્યું છે કે હું તમારા પુત્રને જગાડીશ, અને એ નહીં જાગે તો મારા વચનનું શું? કે નારદજી જ્યાં ઉદાસ હતા ત્યાં વ્યોમ વાણી તદેવા ભૂમમાં આકાશવાણી થઈ, હે નારદજી, ઉદ્યમઃ સફલસ્તેયં ભવિષ્યતિ ન સંશય. તમારો ઉદ્યમ, તમારી મહેનત એ નિષ્ફળ નહીં થાય. સત્કર્મણી કૃતે તસ્મિન, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદજી કયું સત્કર્મ? કે બોલે કોઈ સંતોને પૂછો. અને યમવાણી ત્યાં પૂરી થઈ ગઈ. હવે નારદજી આમ જોઈ રહ્યા કે હમણાં કઈ કોઈ સંતનું નામ બતાવે તો હોય કોઈની પાસે જાઓ અને કયું સત્કર્મ કરવું એવું કહે તો એ સત્કર્મ કરવું. પણ આ તો કે સત્કર્મ કરો ને કોઈ સંતોને પૂછો. અને નારદજી કહે કે માં તમે અહીંયા ખમો, અહીંયા રહેજો, હું કોઈ સંતોને પૂછીને આવું છું. અને એ નારદજી એ માતાજીને ત્યાં બેસાડ્યું અને ત્યાંથી જેટલા સંતો મળે એ બધાને પૂછે કે ભાઈ કયું સત્કર્મ કરવાથી જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થાય. સંતો બધા નિરુત્તર રહે, કારણ કે પોતાનું કોઈ ઠેકાણું ન હોય. અમુક તો એવા બધા મોટા મોટા હતા ને એ બધા મૌનમ આસ્તી, મૌનમ આમ આમ કરે, કારણ કે જવાબ શું દેવો? એટલે પોતે હાથે કરીને ઢોંગ કર્યો, તો મૌન છે એને નથી બોલતો. ફરતો 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 હું આ બદ્રીનાથની ભૂમિમાં આવ્યો. ત્યાં નારદજી કે હવે તમે મને મળી ગયા છો તો મારો એવો એ પ્રશ્ન છે કે હું ભક્તિ દેવીને વચન આપીને આવ્યો છું બે પુત્રોને જગાડીશ, તો હવે તો તમે પૂર્વશામ અભી પૂર્વજ, તમે તો પૂર્વજના પૂર્વજ છો. ત્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સૌ પ્રથમ તમને પ્રગટ કર્યા છે સંત કુમારોને. જરા ઈશ્વરી ન ભવતી, તમને જરા એટલે બુઢાપો ના આવે કોઈ દિવસ. 5 જ વર્ષના હજી એમને છે જો કુમારો, અને 5-7 વર્ષના હોય ને કુમાર કહેવાય. કે 18-80 વર્ષના હોય ને કંઈક આવો પરેશ કુમાર, એ કુમાર શબ્દ સારો ન લાગે. આ સનત કુમાર હજી એ 5 જ વર્ષના, 5 થી 6 વર્ષના બેઠા જ નથી. પૂર્વશામ અભી પૂર્વજ, તમે તો પૂર્વજોના પૂર્વજ છો. તો મારું એનું એમ કહેવું છે કે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે મારે શું કરવું જોઈએ. અને એ વખતે સનત કુમારો હસીને કહેવા લાગે કે દેવર્ષિ, બસ આટલી વિનાની બાબતમાં તમે આટલું મોટું આમ થઈ ગયા, તમે તો ભગવાનના પુત્ર છો. સતત હરિનામ લીધા કરો ને આટલી વાત તમને ખબર નથી. હે દેવર્ષિ, મા ચિંતા કુરુ દેવર્ષે હર્ષચિત્તે સમાવહ ઉપાયઃ સુખ સાધ્યો અત્ર વર્તતે પૂર્વયેવ હિ. હે નારદજી, તમને ધન્ય છે, ધન્ય છે. અમારી પાસે ઔષધિ છે, જ્ઞાન અને વૈરાગ્ય હળસમણી જાગી ફટાકે.
એક ઘૂંટ પાવ એટલે આમ તો બેઠા થઈ જાય. કઈ ઔષધ? ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમતિ ભક્તિ જ્ઞાન વિરાગા સ્થાપનાય પ્રકાશિતા ભાગ્યોદયેન ભોજનમ સમર્પિતેન સતસંગમ ચ લભતે પુરુષો યદા વૈ યજ્ઞાન હેતુ કૃતમો વદાંત કારનાશં વિદ્યાહિ તદોદ્યતે વિવેકઃ. એ નારદજી, એના માટે એક ઔષધિ છે, એનું નામ છે ઇદમ ભાગવત નામ પુરાણ. એનું નામ છે શ્રીમદ ભાગવત. અને ભાગવતનો ખાલી આમ ધ્વનિ સાંભળવાથી વ્યક્તિના શરીરમાં સૂતેલા જ્ઞાન અને વૈરાગ્ય સફાળા કેમ જાગી જશે. નારદજી વળી પાછા ઉદાસ થઈ ગયા. કુમારોએ કહ્યું, વળી પાછા ઉદાસ? અને તમને ઔષધિ તો બતાવી કે મેં એના કાનમાં વેદ પાઠ કર્યા છે, વેદ બોલ્યા. અને ભાગવત તો વેદમાંથી જ નીકળ્યું કે નહીં? ભાગવતનો જન્મ ક્યાંથી થયો? વેદ સૂત્રની ધારા છે એટલે ભાગવત. તો મેં એને ચારે વેદો, બધી ઉપનિષદો, ગીતા પાઠે, મુહુર્મુહુ, આ બધું જેટલી જડીબુટ્ટીઓ હતી બધું. અને તમે કહો ભાગવતથી? સનત કુમારો શંકાનું સમાધાન કરતા કહે કે રસ શેમાં હોય? રસ ફળમાં હોય. બરાબર ને? રસ ફળમાં હોય અને ફળ ખાલી થઈ ગયું પછી આપણે પાંદડા કે ફળ કે ડાળી આમ ચાવીએ તો એમાં સ્વાદ આવે? એટલે ફળ ઉગ્યું ક્યાં? વૃક્ષ ઉપર. એમ વેદ એ વૃક્ષ છે અને શ્રીમદ ભાગવત એ એનું ફળ છે. બોલો રાધે. રસ ફળમાં છે, વૃક્ષમાં. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમ એટલે વેદ. વેદ રૂપી કલ્પ વૃક્ષનું ફળ એટલે શ્રીમદ ભાગવત પિબત ભાગવતમ રસમાલયં ભુવનો રસિકા ભુવિ ભાવુકા. સમજાય છે બરાબર? મજા આવે છે? પછી બીજી એક સનત કુમારો કહે છે કે ભગવાનનો શીરો બનાવવો છે સત્યનારાયણની કથામાં. ઘી છે નહીં તો પછી કોઈ ડાયો માણસ ભણેલો એમ કે લો ને આ દૂધનો શીરો બનાવો તો દૂધનો શીરો બને? ના બને, ના બને. આપણે કે ભાઈ દૂધ તો દૂધ છે, દૂધને પહેલા મેળવવું પડે, એને મંથન કરવું પડે, એને થોડું માખણ કાઢી પછી એને તપાવવું પડે, પછી એમાં ઘી, તો ઘીનો શીરો બને. તો પેલો એમ કે ભાઈ તો ઘી બન્યું શેમાંથી? કે દૂધમાંથી. ઘીનો બાપ કોણ? દૂધ. તો દૂધે શીરો બને? ના બને. એમ જ્ઞાન અને વૈરાગ્ય એને જગાડવા માટે ભાગવત જ કામ આવે. ત્યાં ભલે ભાગવતનો બાપ વેદ ભગવાન રહ્યા પણ ભાગવત એ ભાગવત છે, વેદ એ વેદ છે. નારદજીની શંકાનું સમાધાન કંઈક તો ચાલો. કઈ બાજુ? કે ગંગાજીમાં હરિદ્વાર આવ્યા છે અને ત્યાં ગંગાજીની 7 ધારાઓ હોય છે. એ સપ્ત સરોવરને કિનારે દેવર્ષિ નારદજી એક સરસ મજાની યાસ્મીન બનાવી છે, એના પર 4 કુમારોને બેસાડ્યા છે. અને કથાની શરૂઆત થાય ત્યાં તો સંતો, મહાત્માઓ, ઋષિ મુનિઓ જેની જટાના વાળ પગ સુધી પડતા હતા એવા વગર નિમંત્રણે આવવા મળ્યા છે. અને અમુક સ્થાન એવા હોય છે કે ત્યાં વગર નિમંત્રણે જવાય. આવી કથાઓ ચાલતી હોય અને પછી એમ કહીએ ભાઈ અમને આઠવડી પરિવારને નિમંત્રણ નથી આપ્યું, તો આમાં નિમંત્રણની રાહ રાખવાની નથી. કારણ કે આ કોઈ એક વ્યક્તિ તો એના ભગવાને એને નિમિત્ત બનાવ્યા છે, બાકી આ કાર્ય છે ભગવાનનું. અને આવા ભગવત કાર્યમાં તો સૌને અવાય. આમાં કાંઈ નિમંત્રણની રાહ ન રખાય કે અમને કેમ ન કીધું, અમને નથી કીધું, અમારે ક્યાં ન હોય. નહીં, આ તો જાહેર શ્રીમદ ભાવ. ભલે પારિવારિક રહી પણ ભગવાન તો સૌનો છે. કથા સૌની છે. આ પરિવારને તો ભગવાને નિમિત્ત બનાવ્યો છે કે તમે નિમિત્ત બનો. કોઈની કોઈ વ્યક્તિને
ઈશ્વર નિમિત્ત બનાવે છે, બાકી કરતું અકર્તું અન્યથા. ભગવાન કે કરવાનું બધું મારે છે, તમે તો હું નિમિત્ત બનાવું છું. તો સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રે હરિશ્ચિત્તમ સમાનયેત. અને મંગલાચરણ થયું. આખી કથા ન યાદ રહે તો કઈ વાંધો નહીં, શ્લોકાર્ધ શ્લોક પાદમ વા પઠેત ભાગવતમ ચય. એક શ્લોક 7 દિવસમાં તમને એક શ્લોક પણ, ભાગવતજીમાં મંત્રો નથી, શ્લોકો છે. અને વેદમાં મંત્રો છે, વેદ મંત્ર, ભાગવતજીમાં શ્લોક છે. અને શોકનો નાશ કરે એનું નામ શ્લોક. મનને તારી દે એનું નામ મંત્ર. મનને વશ કરે. મન બરાબર. સાત દિવસમાં એક શ્લોક યાદ રહે ને તોય આપણું કલ્યાણ થઈ જાય. પછી કદાચ આખો શ્લોક યાદ ન રહે તો શ્લોકાર્ધ, શ્લોકનો અડધો શ્લોક. અરે તુલસીદાસજીએ તો આપણને સૌને પોસાય એવી સમજો મફતમાં વળ્યું, 1 રૂપિયાનો ખર્ચ નહીં એવી એક આપણને જડીબુટ્ટી આપી. તમે કહેતા હોય તો કહું કોઈ ખર્ચ જ નહીં. કેમ કરું? એક ઘડી આધી ઘડી આધી में पुनियाद तुलसी संगत संत की तो कटे कोटि अपराध. बोलो सियावर रामचंद्र की. એક ઘડી એટલે 24 મિનિટ. આજનો સેલ્ફિશ માણસ કે કાંઈ હેવ નો ટાઈમ, 24 મિનિટનો ટાઈમ નથી. તો કે આધી ઘડી એટલે 12 મિનિટ. તો કેટલો બધો ટાઈમ નથી. તો કે આધી ને પૂરી આધી એટલે 5 ઘડી. કેટલી? 12 માંથી અડધી 6 મિનિટ એટલે 12 માંથી અડધી એટલે 5 ઘડી. ચોથ ભાગ આપણે માથા પર બાંધીએ ત્યારે પાઘડી, કચ્છી પાઘડી અલગ હોય. તમારી કાઠિયાવાડી પાઘડી, એમાં ભાંગણાની પાઘડી, ભાવનગરની બધી પ્રાંત પ્રાંતની અલગ અલગ પાઘડીઓ હોય. પાઘડી અને પછી મંદિરે જઈએ ત્યારે ઉતારવી પડે ને આપણે. હવે તો કોઈ પહેરતું નથી, પણ પહેરેલી છે એને બધા પૂછો કે પગે લાગવા જાય ત્યારે ઉતારીને પછી આમ કરે ને પછી આમાં પાછી મૂકી દે. બરાબર ને? આવું હોય ને. એ શું કામ? કે આ પાઘડી એટલે અભિમાન. અભિમાન ક્યાં રહે? માથામાં. અને ઘણાના માથામાં એટલું બધું અભિમાન ભરાઈ ગયું કે આમ વજન વધી ગયું, આમ થઈ ગયું. આમ નીચે જોવે જ નહીં, આમ ઊંચું જોઈને એટલો બધો પાવર. આપણે એમ કે ભાઈ આમ નીચું જોઈને આગળ આવે છે ફરી. તો કે અમારા બાપ દાદાએ ક્યાં કંઈ ખરાબ ધંધા કર્યા છે નીચું જોઈને તો ખબર કે પાઘડી ખાલી આપણી પાઘડી જો ભગવાનના ચરણમાં ઉતરી જાય ને તો કટે કોટી અપરાધ. કરોડો પાપ કર્યા હશે ને તારા પાપ બધા ભગવાન માફ કરી દે છે. આવા સંતનો સત્સંગનો મહિમા છે. સારા માણસોની બાજુ બેસવું, 2 મિનિટ 5 મિનિટ તમારા વિચારો સારા. એવા માણસની પાસે બેસો ને તો તમારા વિચારો બદલાઈ જાય. સુધરવામાં બહુ વાર લાગશે, બગડતા 1 મિનિટ જ થશે. સરસ મજાનો આખો ગાયનું દૂધ તમે 8 મોટા તપેલામાં રાખ્યું હોય, અમૃત કહેવાય ને, એનું દૂધ એટલે અમૃત કહેવાય. પણ અમૃત જેવા દૂધને બગાડવા માટે કંઈ બહુ વધારે મહેનત ન કરવી પડે. 1-2 ખટાશના બધા દૂધ નાખી દો એટલે દૂધ બગડી જાય. એમ આપણે ભલે દૂધ જેવા સ્વચ્છ હોય ઉજળા, પણ 1-2 એવા કોઈ ખરાબ માણસના સંગરૂપી ખટાશના ટીપા આપણા જીવનમાં આવી જશે ને તો આપણને બગડતા વાર નહીં લાગે. બોલો જય સિયારામ. એટલે સાધુ પુરુષનો સંગ કરો. સાધુ એટલે કોઈ જ્ઞાતિ નહીં, જેના વિચારો સારા હોય, સદવિચારો હોય એવાની બાજુ બેસે કે જે તમને સારા માર્ગે લે, સન્માર્ગે લે, તમારું બાવડું પકડી અને તમને મંદિરે લાવે, કથામાં લાવે એવાનો સંગ કરો. એવાનો સંગ કરી તમારો હાથ પકડી તમને દારૂડિયાની દુકાને લઈ જાઓ, જુગારીના હાથ લઈ લે. અહીંયા કથા શરૂ થાય છે. ભક્તિ દેવી 2 પુત્રોને લઈને ત્યાં પધારે છે અને
ખાલી પોથીજીના દર્શન થયા ને ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય એ સજી આમ એનામાં સળવળાટ આવી ગયો અને ભક્તિ દેવી મળ્યા નાચવા અને કીર્તન થયું અને પછી બધાને બેસવા માટે આસન આપ્યા છે. ભક્તિ દેવી ઊભા રહી ગયા કે મને બેસવા અહમ કૃષ્ણામી, હું ક્યાં બેસું? ત્યારે નારદજી કહે કે હે માં, હે ભક્તિ, તમારું સ્થાન તો આ જેટલા સાંભળવા આવ્યા ને એ બધા શ્રોતાઓના હૃદયમાં છે. તમે સાંભળવાવાળા શ્રોતાના હૃદયમાં નિવાસ કરો. અને ભક્તિ દેવીએ શ્રોતાના હૃદયમાં નિવાસ કર્યો છે. અને પ્રશ્ન થયો કે હે કુમારો, આ જ્ઞાન અને વૈરાગ્ય તો જાગી ગયા, પણ આ સંસારમાં અમુક પાપી માણસો એવા છે કે જેને કોઈ દિવસ હરિનું નામ મૂકી દીધું. એવા લોકોને ટાળવા માટે કંઈ ઉપાય? કે હા, એવા લોકો માટે પણ ગમે એવો પાપાત્મા હોય, જન્મથી લઈ અને મૃત્યુ સુધી, છેક સુધી, જેને કોઈ દિવસ પુણ્ય કર્મ કર્યું ન હોય, પણ એકવાર એ ભાગવતને આશ્રિત થઈ જાય ના, તો આ ભાગવતજી એના તમામ પાપોને બાળી ભસ્મ કરી નાખે છે. એવો આ શ્રીમદ ભાગવતીનો મહિમા છે. આગળનો વિશેષ મહિમા છે કે મહિમા આપણે આવતીકાલ સવારે 9 વાગે જોઈશું. કારણ કે આ તો અગાધ સાગર છે. આમાં તો જેટલા ઊંડા ઉતરીએ ને એટલું 7 દિવસ તો શું, પણ 7 વર્ષે આ પૂરું નથી. વિકતિ અધિગૃહ પુરા શારદા સર્વકાલ. કદાચ ખુદ સરસ્વતી આવીને પણ આ અને લખવા ચાલે ને તો સરસ્વતી પણ ટીકા કરે. પારણ આવે હરિ અનંત, હરિકથા અનંતા. કથા તો અનંત છે. તો આજની કથાને વિરામ આપું. એના પહેલીથી આપણે ભગવત સ્મરણ ભલે પહેલી વાત એકાદ 2 મિનિટ માટે આપણે હરિનામ સંકીર્તન કરીએ. ભરોસો દ્રિઢયિન ચરણ તેરો, ભરોસો દ્રિઢયિન શ્રી રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે શ્રી રાધે રાધે ગોવિંદ શ્રી ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, पवन तनय संकट हर मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बोलिए हनुमान जी महाराज। तो
અને પરિવાર આયોજિત આ શ્રીમદ ભાગવત કથાનો આજે પ્રથમ દિવસ અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે બીજો દિવસ સવારના 9 વાગે ફરી મળીએ. ત્યાં સુધી આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. राधे राधे. भाव से बोलिए रामचंद्र भगवान की श्री द्वारिकाधीश श्री सद्गुरु भगवान की परम पूज्य विक्रमदास की भारत माता की सनातन धर्म की हर हर महादेव. जन्मान्तरकृतानि च तानि शतकानि नश्यन्तो प्रदक्षिणायां पदे पदे प्रदक्षिणायां पदे पदे आरार्तिकेनः देवाभिवन्दनं देवाभिवन्दनम्. भागवत जी ने भगवान ने आज्ञा की અને આપ સૌ બધા આશીર્વાદ લઈ લેજો. आत्मकल्यार्थै आत्माभिवन्दनम्. हस्तौ प्रक्षालयः
છે અહીંયા ધરાવી દીધો ભગવાનને नाभ्यासेदन्तरिक्षपूषिषणो देवः समवर्तता तद्गां भूमिदिशः श्रोत्राद्यथा लोकान् आकल्पयन्नहाय अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यविद्यर्दं भिक्षां देहि च पार्वतीः प्राणाय अपानाय व्यानाय उदानाय शमानाय स्वाहा परब्रह्मः परमेश्वरः श्री कृष्ण परमात्मने नमो नमः नैवेद्यं नैवेदयामि बोलो भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की पितृनारायण भगवान की जय राम चरण राम चरण सुखदाई ब्रज मन राम चरण